નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલપરમાં. દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઉપસ્થિત આવાસ અને શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોર અને મંત્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર આ યાત્રાને આવકારી હતી. સૌપ્રથમ દીપ પ્રગટાવી મુખ્ય અતિથિ તરીકે પધારેલ મંત્રી કૌશલ કિશોરનો પુષ્પગુચ્છથી અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે આજે જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે. મોદીજીના નેતૃત્વમાં ભારત વર્ષને 2047 સુધી વિકસિત કરવાના સંકલ્પ સાથે 15મી નવેમ્બરના રોજ ઝારખંડની ધરતી પરથી વિકસિત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાયો હતો. પૂરા દેશની અંદર ચાલી રહી છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં 15મી નવેમ્બરે અંબાજીના ચરણોમાંથી ગુજરાતની અંદર પણ આ રથની શરૂઆત થઈ હતી. ગુજરાતની અંદર આજે 252 રથ ચાલી રહ્યા છે. 7000 ઉપર ગ્રામ પંચાયત અંદર એનો આજે પ્રવાહ ચાલુ થઈ રહ્યો છે. દરેક ગામની અંદર દરેક વિસ્તારોની અંદર અમારા જે રથ જે સંકલ્પ સાથે જાય છે, રાજ્ય સરકારની અને ભારત સરકારની જે યોજનાઓ છે એને લાભ મળ્યો છે એને યાદ કરાવીએ છીએ અને લાભથી વંચિત થયા તમામ લોકોને તમામ વિભાગના સ્ટોલ લગાડીને તે જ દિવસે સ્થળ પર એનો લાભ આપવા માટેના કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે, દેશમાં પણ ચાલી રહ્યા છે. એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામે આ યાત્રાનો અમારો મોદી સાહેબની ગેરંટીવાળો રથ આવ્યો છે. એમાં અમારા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રીમાન કૌશલકુમારજી પણ ઉપસ્થિત છે. અમારા જિલ્લાના ઉપાધ્યક્ષ છે, પાર્ટીના પ્રમુખશ્રી છે, અહીંના સરપંચશ્રી, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, વહીવટી તંત્રના મારા કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, મામલતદારશ્રી, ટીડીઓશ્રી, સૌ ખેડૂત ભાઈઓ બહેનો યુવાનો બધા જ ખૂબ ઉત્સાહથી ભારત જ્યારે આઝાદ થયો એના 75 વર્ષ અને સુવર્ણકાળમાં આપણે પસાર થયા છે. અને એવા સમયે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે સંકલ્પ સાથે આ જે રથ આ દેશ આગામી 2047ની અંદર પૂર્ણ વિકસિત થાય, પૂર્ણ વિકસિતની સાથે સાથે વિશ્વની મહાસત્તા છે અને ધનાઢ્ય તરીકે પણ એક ખૂબ આધારભૂત આ દેશ વિશ્વમાં આગળ વધે એના માટેના મોદી સાહેબનો જે સંકલ્પ છે એને અમે પણ પૂરો ભારત વર્ષ જોડાય, બારિયા તાલુકો જોડાય, દાહોદ જોડાય, ગુજરાત જોડાય અને પૂરો દેશ જોડાય. અને જે મોદી સાહેબનું સપનું છે અને મહાત્મા ગાંધીજીનું પણ સપનું હતું કે ગામડા સમૃદ્ધ ના થાય ત્યાં સુધી દેશ સમૃદ્ધ નથી થવાના, એ સંકલ્પને સાકાર કરવા દેશના વડાપ્રધાન જે રથયાત્રાના માધ્યમથી, સંદેશાના માધ્યમથી ગુજરાતમાં મારા રથ અને મારી વહીવટી તંત્રની આખી ટીમ, સંગઠનના લોકો પૂરું ગુજરાત અને ભારત વર્ષ જોડાયું છે. ત્યારે મને પૂરો વિશ્વાસ છે આવનારા 2047 સુધી ભારત પૂર્ણ વિકસિત છે અને એ પોતે પણ દેશનું નહીં દુનિયાનું નેતૃત્વ કરશે. એ સમય હું આજે દેખું છું. થેન્ક યુ. દેવગઢ બારિયાના મોટી ખજૂરી પ્રાથમિક શાળા ખાતે મંત્રી અને મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ, સહાય પ્રમાણપત્ર, કાર્ડ વિતરણ સાથે અન્ય યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત દાહોદ જિલ્લા કલેક્ટર હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, પદાધિકારીઓ, સરપંચ, લાભાર્થીઓ સહિત मोटी संख्या में ग्रामजनों उपस्थित रहा था. प्रधानमंत्री मोदी जी के द्वारा पूरे देश में चलाई जा रही है. रोजाना करीब 6000 गांव पंचायतों या शहरों में जा कर के ये मोदी जी की गारंटी वाली गाड़ी जा रही है. इसमें लोगों को लाभ मिल रहा है, चाहे वो किसी कृषि निधि का हो, प्रधानमंत्री सम्मान निधि का, या आवास का हो, शौचालय का हो, या प्रधानमंत्री उज्ज्वला योजना का हो जिसमें गैस सिलेंडर चूल्हे मिलते हैं, आवास मिलता है, आयुष्मान योजना के तहत उनको मुफ्त में इलाज मिलता है, जनधन योजना के तहत उनको खाते में पैसा जाता है, जीवन ज्योति बीमा और प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत भी जिनको लाभ मिल रहा है, ये सारी सुविधाएं लोगों को मिल रही हैं. इसके कैंप लग रहे हैं. चूँकि ये सरकार की तरफ से ये आयोजन हो रहा है, पूरे देश में 4 लाख से ज़्यादा गाँव में ये यात्रा जाएगी, भारत विकसित यात्रा. भारत को 2047 तक विकसित भारत बनाना, आत्मनिर्भर भारत बनाने के लिए
आज मैं भी दाहोद में आया हूँ, जहाँ पर हमारे मंत्री जी हैं, यहाँ पर कृषि मंत्री और हमारे शंकर भाई जो जी हमारे यहाँ के जिला अध्यक्ष हैं। और इस जो ये रथ यात्रा है, इसके जो हमारे यहाँ के संरक्षक हैं, चला रहे हैं, जिम्मेदार वो भी हैं, सभी लोग इस यात्रा को पूरी तरीके से कंप्लीट कर रहे हैं। जन जन तक ये यात्रा जा रही है। आने वाले समय में विकसित भारत बनेगा और फिर से एक बार मोदी जी की तीसरी बार मजबूत की सरकार बनेगी। ઇરફાન મકરાણી, નેશન પ્લસ ન્યૂઝ, દેવગઢ બારિયા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।